અમરાવતી જિલ્લામાંથી આ રેલી કાઢી અને આ રેલીના એટલા પડઘા પડ્યા કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બચ્ચુ કડુને મળવા માટે બોલાવ્યા અને 30 ઓક્ટોબરે નાગપુરની અંદર દેવેન્દ્ર ફડણવીસ અને બચ્ચુ કડુની સાથે એક બેઠક મળી। ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં એક નેતાએ ખેડૂતો માટે એવું આંદોલન કર્યું કે સરકારે ઝૂકવું પડ્યું અને સરકારે ખેડૂતોની જે પૂર્ણ લોન માફી માટે સહમતિ દર્શાવી અને એક નેતાને કારણે ખેડૂતોને બહુ જ મોટો ફાયદો થયો છે અને ગુજરાતની અંદર પણ અત્યારે ખેડૂતોની મોટા પાયે લડત ચાલે છે। કમોસમી વરસાદને કારણે નુકસાન અને ભાવ નથી મળતા, આવી બધી બાબતોની વિશે ખેડૂતોના આંદોલન ગુજરાતની અંદર ચાલી જ રહ્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મહારાષ્ટ્રની અંદર ઓમ પ્રકાશ બાબુરાવ કડુ એક પોલિટિકલ પાર્ટીના નેતા છે અને એમની પાર્ટીનું નામ છે પ્રહાર જનશક્તિ પાર્ટી, એના પ્રમુખ છે અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે। હવે આ ઓમ પ્રકાશ બાબુરાવ કડુ છે, એને તમે ઓમ પ્રકાશ કડુ કહો તો કોઈ નહીં ઓળખે, પરંતુ બચ્ચુ કડુ કહો તો આખું મહારાષ્ટ્ર એમને ઓળખે છે। અને આ બચ્ચુ કડુએ હમણાં 27 ઓક્ટોબરના દિવસે એક વિશાળ ટ્રેક્ટર રેલી કાઢી હતી અને અમરાવતી જિલ્લામાંથી આ રેલી કાઢી અને આ રેલીના એટલા પડઘા પડ્યા કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બચ્ચુ કડુને મળવા માટે બોલાવ્યા અને 30 ઓક્ટોબરે નાગપુરની અંદર દેવેન્દ્ર ફડણવીસ અને બચ્ચુ કડુની સાથે એક બેઠક મળી। હવે આ જે બચ્ચુ કડુ છે એણે ખેડૂતોની લડતમાં એમની જે મુખ્ય માંગ હતી એ શું હતી? તો એમની મુખ્ય માંગ એવી હતી કે ખેડૂતો માટે પૂર્ણ લોન માફી કરવામાં આવે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSPની ગેરંટી આપવામાં આવે અને નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન એટલે નાફેડના માધ્યમથી સોયાબીનની ખરીદી થાય, આટલી માંગ બચ્ચુ કડુએ કરી હતી અને એક વિશાળ ટ્રેક્ટર રેલી એમણે કાઢી હતી। હવે આ બેઠકની અંદર એવું કહેવાય છે કે દેવેન્દ્ર ફડણવીસ સરકારે આ બચ્ચુ કડુની બધી માંગણી સ્વીકારી લીધી છે અને બચ્ચુ કડુ જ્યારે નાગપુરમાં પાછા ફર્યા ત્યારે એમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે। એમની બચ્ચુ કડુની બધી હિસ્ટ્રી પણ છે। એ પોતે 2004થી 2019 સુધી અમરાવતી જિલ્લાના અચલપુર વિધાનસભાની અંદર તેઓ 4 ચૂંટણીઓ જીતેલા છે। 2019થી 2022 સુધી મહાવિકાસ અઘાડી સરકારમાં રાજ્યમંત્રી રહ્યા અને એ પછી એકનાથ શિંદેની અંદર કેબિનેટ મંત્રી પણ રહ્યા। એમની સામે લગભગ 350 જેટલા ગુના બી નોંધાયેલા છે। પણ મૂળ વાત એ છે કે આ એક એવા ખેડૂત નેતા છે કે જેને ખેડૂતો માને છે અને ખેડૂતો માટે અને દિવ્યાંગો માટે આ બચ્ચુ કડુ આખા મહારાષ્ટ્રની અંદર આક્રમક લડત માટે જાણીતા છે। હવે પડોશી રાજ્યની અંદર જે થયું એટલે પડોશી રાજ્યમાં જો ખેડૂતો માટે પૂર્ણ લોન માફી માટે સરકાર તૈયાર થઈ ગઈ તો ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી વિપક્ષી પાર્ટીઓ ખેડૂતો માટે આંદોલન કરી જ રહી છે। આમ આદમી પાર્ટી હમણાં બોટાદમાં લડત આપી, પછી ગઈકાલે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગરમાં પણ એક મહાપંચાયતમાં ભાગ લીધો। કોંગ્રેસે પણ હમણાં રેલીની જાહેરાત કરી છે। 6 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી ખેડૂતો માટે એક રેલીની જાહેરાત કરી છે। એટલે વિપક્ષો ખેડૂતોનું આંદોલન કરી રહ્યા છે અને સરકારે પણ પોતાના મંત્રીઓને ઉતારી અને સર્વેની વાત કરી છે। 7 દિવસની અંદર ખેડૂતોને રાહત આપવાની પણ વાત કરી છે। પણ નવાઈની મૂળ મુદ્દાની વાત એ છે કે ગુજરાતની અંદર કોઈ એક એવો બચ્ચુ કડુ જેવા નેતા પાકશે ખરો કે જે ખેડૂતોને પૂર્ણ લોન માફી કરાવી આપે? હમણાં તાજેતરની અંદર જ એક કિસ્સા વિશે મેં તમારી સાથે વાત કરી હતી। સાવરકુંડલાના જીરા ગામની અંદર એક બાબુભાઈ જીરાવાલા નામના સુરતના ઉદ્યોગપતિએ
એમના ગામની અંદર જે ખેડૂતોના લોન ચાલતી હતી અને એમણે ખોટી રીતના લોનના પૈસા ભરવા પડતા હતા, તો એવા ખેડૂતોને એમણે બેંકની સાથે વાત કરીને 90 લાખ રૂપિયા બધા ખેડૂતો વતી ભરી દીધા અને બધા ખેડૂતોને દેવા મુક્ત કરી દીધા. તો આ વિપક્ષી પાર્ટીઓ લડત આપે છે એ બહુ સારી વાત છે, પણ આ લડત માત્ર ચૂંટણી પૂરતી નહીં રહેવી જોઈએ, કારણ કે અત્યારે સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે એટલે ખેડૂતો યાદ આવ્યા છે એ સ્વાભાવિક છે. પરંતુ ચૂંટણી પછી પણ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ અને ખેડૂતો માટેની જેન્યુન લડત હોવી જોઈએ, કારણ કે ખેડૂત જગતનો તાજ છે અને જો ખેડૂત એક વખત જો અનાજ અટકાવી દેશે ને તો શું હાલત લોકોની થાય એ ખબર પડે. પણ ગુજરાતની અંદર પણ ઘણા બધા એવા ગામડા છે કે જ્યાં બિચારા એકદમ સાવ સામાન્ય અને ગરીબ ખેડૂતો છે. એવા જેન્યુન ખેડૂતોને શોધીને મદદ કરવાની બધાની જ ફરજ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.